વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો ઓબી સબ્જેક્ટ બની રહ્યા છે યુનિટ 1. એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ વિડીયોમાં આપણે કવર કરીશું. એવું સમજો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ યુનિટનો. શક્યતા બહુ વધારે છે કે આ ક્વેશ્ચન એક્ઝામમાં આવે. ક્વેશ્ચનનું નામ છે રાઇટ અ શોર્ટ નોટ ઓન એસઓબીસી મોડલ. આ એસઓબીસી આ શોર્ટ ફોર્મ છે. સ્ટિમ્યુલસ, ઓર્ગેનિઝમ, બિહેવિયર એન્ડ કોન્સિક્વન્સીસ. આ ચાર શબ્દ છે. આ ચાર શબ્દોને ભેગા કરીને બનેલું છે એસઓબીસી મોડલ. બરાબર, આપણે ડિટેલમાં એની ચર્ચા કરીએ છીએ. જોઈએ ઇન્ટ્રોડક્શન. ધ એસઓબીસી મોડલ includes more complex mechanism of human behavior. Human behavior નું વધારે કોમ્પ્લેક્સ મિકેનિઝમનો સમાવેશ થાય છે. It is based on modification and extension of SOR model. આ SOR મોડલનું મોડિફિકેશન થયેલું છે. But SOR model is based on the modification and extension of classical SR model. મતલબ પહેલા તૈયાર થયું હતું SR મોડલ, એના પરથી બન્યું SOR મોડલ, અને એના પરથી હવે બની ગયું છે કયું? એસઓબીસી મોડલ. ક્લિયર છે આટલું? જો હવે SR મોડલ શું હતું એને એક નાનકડી બ્રીફિંગ આપેલી છે, જોઈ લો. ઇન SR મોડલ the stimulus, S stands for stimulus, and R response of behavior. The SR model believes that whenever the stimulus is presented the response can be obtained. તમારી સામે જ્યારે કોઈ પણ પ્રકારનું સ્ટિમ્યુલસ મૂકવામાં આવશે તમે એના પર કંઈક ને કંઈક રિએક્શન આપશો. સો ધ રિસ્પોન્સ ઇઝ રિએક્ટિવ ઓર ઇનવોલ્યુન્ટરી. એટલે રિસ્પોન્સ કેવો કીધો છે? રિએક્ટિવ અથવા તો ઇનવોલ્યુન્ટરી. બરાબર, આવો હોય છે. એક ઉદાહરણથી ખાલી સમજાવી દઉં. એક ઉદાહરણથી સમજો. સ્ટિમ્યુલસ, કોઈ વ્યક્તિને ચોકલેટ બહુ ભાવતી હોય તો એના માટે સ્ટિમ્યુલસ શું બનશે? ચોકલેટ. પછી એ ચોકલેટ ખાશે કે નહીં ખાય એ શું બની ગયું? એનો રિસ્પોન્સ. ક્લિયર થઈ ગયું? પણ આ બહુ ટૂંકમાં કીધેલું છે. આ બહુ ટૂંકમાં કીધું છે. હવે એસઓબીસી મોડલમાં છે ને દરેકે દરેક સ્ટેપને ડિવાઈડ કરેલા છે 4 સ્ટેપમાં. આ સેમ ઘટનાને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીએ. સ્ટિમ્યુલસ શું છે? ચોકલેટ. એનાથી ઓર્ગેનિઝમ એટલે વ્યક્તિને શું થશે? ઈચ્છા જાગૃત થશે. શું થશે? ઈચ્છા જાગૃત થશે. ઈચ્છા શું જાગૃત થશે? ચોકલેટ ખાવી છે, ચોકલેટ ખાવી છે. આ શું થયું? એનું ઓર્ગેનિઝમ, કે એના મનની અંદર, એના શરીરમાં કોઈક ને કોઈક રિએક્શન આવી રહ્યા છે, ઓર્ગેનિઝમ. પછી એનું બિહેવિયર શું બનશે? કે ચોકલેટ લીધી અને ખાધી. પરિણામ એ થયું તમારું બિહેવિયર. અને ચોથું સ્ટેજ કયું આવે? કોન્સિક્વન્સ. પરિણામ શું આવ્યું? તો કે તમને સંતોષ મળ્યો. ખબર પડી? એક જ ઉદાહરણ છે પણ એને 4 સ્ટેપમાં ડિવાઈડ કરી દીધા. આશા રાખું છું એકદમ સાદી ભાષામાં સમજવાનો પ્રયાસ કર્યો છે. આ છેકે છેક સુધી આ ઉદાહરણને યાદ રાખજો. હવે જો SOR મોડેલમાં શું આવે? ઇન SOR model the S stands for stimulus, O organism, and R stands for response, but it covers only physiological aspects of human being. આમાં ફક્ત હ્યુમન બીંગની જે શારીરિક જરૂરિયાતો છે, શારીરિક જે બાબતો છે એનો સમાવેશ કરે છે. SOR model believes that whenever the stimulus is presented the S is being processed by the organism and finally results into R, that is response. આ સેમ શબ્દો અહીં નીચે પણ આપણે સમજીશું. જો SOBC model is comparatively the new model which helps to analyze the major variables of OB. OB ના મુખ્ય જે મોડલ છે, જે મેજર વેરિયેબલ્સ એને સમજવામાં હેલ્પફુલ થશે. એન્ડ ઓલ્સો ધેર ઇન્ટર રિલેશનશિપ. અને જે શબ્દો છે આપણા જે એસઓબીસી 4 શબ્દ છે એના ઇન્ટર રિલેશનશિપ, બધા શબ્દો એકબીજાથી કેવી રીતના જોડેલા છે એને પણ સમજવામાં હેલ્પફુલ થાય. There are 4 variables such as SOBC: stimuli, organism, behavior and consequences. જો સ્ટિમ્યુલી કેવું હોઈ શકે? ઓવર્ટ અથવા કોવર્ટ. ઓવર્ટ એટલે દેખાય, કોવર્ટ એટલે છુપું. ઓવર્ટ એટલે કેવું? દેખાતું હોય, અને કોવર્ટ એટલે કેવું? જે છુપાયેલું હોય તેવું. અમુક વસ્તુ કેવી હોય? જે આપણને દેખીતી રીતના સ્ટિમ્યુલસ કરે, અને અમુક વસ્તુ કેવી હોય? જે દેખાય ના પણ આપણને સ્ટિમ્યુલસ કરે, આપણને પ્રેરિત કરે, આપણને પ્રોત્સાહિત કરે કે ચોક્કસ પ્રકારનું આપણે બિહેવ કરીએ.
ફોર એક્ઝામ્પલ તમને ભૂખ લાગેલી હોય, બરાબર, તો તમને જે તમારી સામે કોઈ વસ્તુઓ ખાવાની પડેલી હોય તો એ કેવું દેખાય? એ શું કહેવાય? એક ઓવર્ટ છે, તમારી સામે જમવાનું જે છે એ ઓવર્ટ છે, હા કે ના? કે તમે ફિઝિકલી એને જોઈ શકો છો. અચ્છા, સારા માર્ક્સ લાવવા છે, તો સારા માર્ક્સ લાવવા એ કોઈ જગ્યાએ દેખાતા નથી. એ શું છે? એને આપણે કહી દઈશું કોવર્ટ સ્ટિમ્યુલસ. ઓવર્ટ અને કોવર્ટ. પછી એક શબ્દ આવે છે ઓર્ગેનિઝમ. ફિઝિયોલોજીકલ બિંગ એન્ડ કોગ્નેટિવ મીડિયેટર. આપણું જે શારીરિક જે છે, આપણી ઈચ્છાઓ, ભાવનાઓ, શારીરિક જરૂરિયાતો, આ બધું ઓર્ગેનિઝમમાં આવી જશે. સજીવની અંદર જે બધી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ ઓર્ગેનિઝમમાં આવી જશે. પછી આપણું અગેન બિહેવિયર આવે. બિહેવિયર કેવું આવશે? ઓવર્ટ અથવા તો કોવર્ટ. મતલબ આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ, જે રિએક્શન આપીએ છીએ ને, એને આપણે શું કહી દઈશું? બિહેવિયર. અને એનું છેલ્લે આપણને શું મળશે? પરિણામ મળશે. પરિણામ પણ ઓવર્ટ અથવા કોવર્ટ હોઈ શકે છે. ચલો હવે એક એક કરીને આપણે ડિટેલમાં સમજતા જઈએ. પહેલો શબ્દ આપ્યો છે એસ, સ્ટિમ્યુલી. In this model, the S stands for stimuli, but in fact, it is more comprehensive, a વધારે વ્યાપક શબ્દ છે, than just a stimulus used in other model. It covers all the aspects of environment, such as immediate stimuli, both overt and covert, physical, the environment, that is light, sound, co-workers, etc., socio-cultural environment and technological environment. સ્ટિમ્યુલીની અંદર આ બધા જ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. પહેલાની અંદર જે આગળના મોડલ્સ હતા એમાં ખાલી ફિઝિકલ અથવા તો ફિઝિયોલોજીકલ મુદ્દાઓની વાત હતી. અહીં ઘણી બધા પ્રકારના એન્વાયરમેન્ટની વાત કરવામાં આવેલી છે. ઇન ઓર્ગેનાઇઝેશન કોન્ટેક્સ્ટ, ધ સ્ટિમ્યુલી ઇન્ક્લુડ્સ ઓલ ધ ફેક્ટર્સ ઓફ વર્ક એન્વાયરમેન્ટ. ઓર્ગેનાઇઝેશનના કોન્ટેક્સ્ટથી જોઈશું તો આમાં વર્ક એન્વાયરમેન્ટના જેટલા પણ મુદ્દાઓ હશે એનો સમાવેશ થશે. વિચ કેન ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયર એઝ વેલ એઝ કોવર્ટ સ્ટિમ્યુલસ. જે આપણા બિહેવિયરને પ્રભાવિત કરી શકે વાળા મુદ્દા જેટલા પણ હશે ઓર્ગેનાઇઝેશનમાં એનો સમાવેશ કરીશું. હવે જો ઓવર્ટ સ્ટિમ્યુલસ અને કોવર્ટ સ્ટિમ્યુલસના થોડાક ઉદાહરણ સમજી લો. સચ સ્ટિમ્યુલસ ટ્રિગર ધ બિહેવિયર. આ સ્ટિમ્યુલસ શું કરશે? આપણા બિહેવિયરને ટ્રિગર કરશે. ટ્રિગર કરશે એટલે પ્રભાવિત કરશે. શું કરશે? આ છોકરીને ચોકલેટ બહુ જ ભાવતી હોય, અહીંની સામે 2 ચોકલેટ મૂકી દઉં તો એનાથી પ્રભાવિત થશે કે નહીં થાય? એને ચોકલેટ ખાવાની ઈચ્છા થશે કે નહીં થાય? કદાચ નહીં થાય કોઈને, પણ જેને બહુ જ ચોકલેટ લવર હોય તો એને ઈચ્છા થશે કે નહીં થાય? તો જો એ શું કરીશું? આપણે એના બિહેવિયરને ટ્રિગર કરીશું. ફોર એક્ઝામ્પલ, ઇફ ધેર ઇઝ અ ટુ મચ લાઇટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ એમ્પ્લોઈઝ આર કોન્સ્ટ્રિક્ટેડ, તો આ કેવું બિહેવિયર કહેવાય? ઓવર્ટ બિહેવિયર કહેવાય કે ના કહેવાય? અત્યારે તમારી આંખોની સામે બહુ જ લાઇટ પડતી હોય તો તમને આંખો અંજાઈ જાય છે કે નહીં અંજાઈ જતી? અચ્છા, આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ છીએ અને એક્ઝેક્ટલી આપણી પતંગ સૂરજ દાદાની સામે આવી જાય તો શું થાય છે? થોડીક વાર માટે આંખોની સામે અંધારા આવી જાય છે કે નહીં આવી જતા? થોડીક વાર માટે આપણે આમ કરીને શું કરવું પડે? રિલેક્સ મોડમાં આવવું પડે. તો આ કેવું બિહેવિયર? આ શું થયું? ઓવર્ટ સ્ટિમ્યુલસ થયું. નેક્સ્ટ, એન્ડ હી કેન નોટ વર્ક કમ્ફર્ટેબલી. તો આ શું થઈ ગયું એનું બિહેવિયર? કે ભાઈ એ કમ્ફર્ટેબલી કામ કરી શકશે નહીં. બહુ જ ઠંડી લાગતી હોય અથવા તો બહુ જ ગરમી લાગતી હોય તો આવા સિચ્યુએશનમાં પણ શું આપણે કંપનીમાં કામ કરી શકાય ખરું? ચલો નેક્સ્ટ વાત કરીએ કોવર્ટ સ્ટિમ્યુલસ નોટ ઓબ્ઝર્વેબલ. આ કેવા મુદ્દા હોય જે આપણને દેખાતા ના હોય? તો ફોર એક્ઝામ્પલ, નેગેટિવ એટીટ્યુડ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન વિચ ટ્રિગર્સ ધ બિહેવિયર થ્રુ ઓર્ગેનિઝમ. આપણો નેગેટિવ એટીટ્યુડ હોય, આ શું કહેવાય? આ આપણું અહીંયા કોવર્ટ કરી દેજો. એ આપણું કોવર્ટ સ્ટિમ્યુલસ બને કે ના બને? આપણા બીજા કલીગ સાથેના વર્કર્સ સાથેનું અનબન થઈ હોય, એમની સાથે આપણી અબોલા થઈ ગયા હોય તો આ પણ કેવું સ્ટિમ્યુલસ કહેવાય? કોવર્ટ જ કહેવાશે ને ભાઈ? લા કે ના? આગળ હવે નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે આપણને ઓર્ગેનિઝમ. ધ ઓર્ગેનિઝમ મીન્સ ઓલ ફેક્ટર્સ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ ઓર હ્યુમન બીંગ. The stimulus is received and processed by the organism and it is followed by the behavior. Organism includes both physiological and psychological aspects of human being. જો ઓર્ગેનિઝમમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બીઇંગના બધા જ ફેક્ટર્સનો સમાવેશ થાય. એની અંદર વ્યક્તિના આગળ કીધું છે ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ બંને પરિબળોનો સમાવેશ થઈ જશે. આપણી જે શારીરિક બાબતો છે
આપણી જે માનસિક બાબતો હશે આ બધી બાબતોનો સમાવેશ અહીંયા ઓર્ગેનિઝમમાં થશે. તો પહેલા આપણે ફિઝિયોલોજીકલ એસ્પેક્ટની વાત કરીએ. સેન્સરી સ્ક્રીન્સ દે ઇન્ક્લુડ, જે આપણે 5 સેન્સીસ હોય છે ને, વિઝન, હિયરિંગ, સ્મેલ, ટચ, ટેસ્ટ, બરાબર, આપણા 5 સેન્સરીઝ હોય છે ને. ધ સ્ટિમ્યુલસ ઇઝ રિસીવ્ડ થ્રુ ફિઝિયોલોજીકલ એસ્પેક્ટ્સ. આપણે જે પણ આ પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે ને, આ 5માંથી જ કોઈ એક રીતના મળવાની છે. કાં તો આપણે જોઈશું, કાં તો સાંભળીશું, કાં તો આપણે ટચ કરીશું, કાં તો આપણે સ્મેલ કરીશું, કાં તો આપણે એને ટેસ્ટ કરીશું. આ 5માંથી જો કોઈ એક સેન્સ આપણને મળશે ને ભાઈ. પછી હવે સાયકોલોજીકલ એસ્પેક્ટ, જેમાં આપણે વાત કરીએ છીએ ઇમોશનલ સ્ક્રીન્સ. દે ઇન્ક્લુડ પરસેપ્શન, પર્સનાલિટી, એટીટ્યુડ, મોટિવેશન, લર્નિંગ, એટસેટ્રા. ધ સ્ટિમ્યુલસ ઇઝ પ્રોસેસ્ડ થ્રુ સાયકોલોજીકલ એસ્પેક્ટ્સ. ફોર એક્ઝામ્પલ, ટુ મચ લાઇટ એ શું છે? સ્ટિમ્યુલસ છે. બહુ વધારે પડતી લાઇટો પડતી હોય, બહુ વધારે આંખો અંજાઈ જતી હોય, તો આનાથી શું થશે? આપણને કોઈ પ્રકારની અફેક્ટ કરતો મુદ્દો થયો તો સ્ટિમ્યુલસ. વુડ કોન્સ્ટ્રિક્ટ ધ આઈઝ, એનાથી શું થશે? આપણી આંખો કોન્સ્ટ્રિક્ટ થશે, આપણે એકદમ ઝીણી આંખો કરીને જોવાનો પ્રયાસ કરવો પડશે, રાઈટ? ઓફ એન એમ્પ્લોઈઝ. સિમિલરલી, નેગેટિવ એટીટ્યુડ ઓફ મેનેજર વુડ ડિસ્કરેજ ધ એટીટ્યુડ ઓફ એમ્પ્લોય. આપણા મેનેજરનો આપણા પ્રત્યેનો એટીટ્યુડ નેગેટિવ હોય તો પછી એઝ એન એમ્પ્લોય આપણને કોઈ બહુ એટલી પ્રેરણા મળશે કામ કરવાની? તો આ કેવું થશે સ્ટિમ્યુલસ? આ કોવર્ટ સ્ટિમ્યુલસ હશે, જે આપણને દેખાશે નહીં, પણ આપણને અહેસાસ થતો, આપણને ખબર પડતી કે આ યાર મારો મેનેજર કેવો લા, જ્યારે ત્યારે મારી કોઈ દિવસ તારીફ જ નહીં કરતો, મારા વિષયમાં ક્યારેય સારું નહીં બોલતો, હંમેશા મારા વિષયમાં નેગેટિવ, કોઈ દિવસ ચાલો વિશ્વાસ નહીં. આવું બધું વિચારીએ કે ના વિચારીએ આ વસ્તુ? નેક્સ્ટ, ધ ઓર્ગેનિઝમ પરફોર્મ્સ 3 functions such as mediating function, maintenance function and adjustive function. આ 3 પ્રકારના ફંક્શન આ કામ કરશે ઓર્ગેનિઝમ. ચલો એની અંદર આગળ વાત કરીએ. ઓકે, પહેલા આમાં વાત કરી છે મીડિયેટિંગ ફંક્શન ઓફ O. As a mediating function, the O is constantly active. It scans its surrounding. Mediating એટલે માધ્યમ. આપણું ઓર્ગેનિઝમ જે છે, આપણું જે શરીર જે છે, એ કન્ટિન્યુઅસ આપણા 5 સેન્સીસની મદદથી જાણકારી ભેગી કર્યા કરે છે. It monitors its own actions. It seeks the required condition and avoid the other condition. આપણને જે વસ્તુ પ્રભાવિત કરી રહી છે, એ કઈ વસ્તુ છે જે આપણને વધારે પ્રભાવિત કરે છે, એને એ ધ્યાનમાં લેશે. જે પ્રભાવિત નહીં કરતી હોય એને શું કરશે? ઇગ્નોર કરશે, બરાબર? તો આ એક થઈ ગયું મીડિયેટિંગ ફંક્શન. પછી એક આવે મેન્ટેનન્સ. પણ મેન્ટેનન્સનું અહીંયા ઘડી, અચ્છા, અહીંયા એડજસ્ટિવ ફંક્શનની અંદર પાછું મેન્ટેનન્સનું લખેલું છે. એઝ અ મેન્ટેનન્સ ફંક્શન, ધ ઓર્ગન્સ ઓફ O મીન્સ રિસ્પોન્સિબિલિટી ઓફ ફોર ઇટ્સ ઓન હેલ્થ એન્ડ હેલ્થ ઓફ અધર્સ. અચ્છા, મેન્ટેનન્સ ફંક્શનમાં આપણે આપણા હેલ્થ અને બીજાના હેલ્થના વિશેની વાતનો મુદ્દો આમાં આવશે. એડજસ્ટિવ ફંક્શનની અંદર શું આવી જશે? આમાં લખ્યું નથી, પણ હું તમને કહી દઉં. જ્યાં આગળ આપણે આપણી જાતને શું કરીશું? જે તે સિચ્યુએશન પ્રમાણે એડજસ્ટ કરવાનો પ્રયાસ કરીશું. જે વસ્તુનું આપણને સ્ટિમ્યુલસ મળી રહ્યું છે, એ સ્ટિમ્યુલસના સંદર્ભમાં આપણે એડજસ્ટ કરીશું. મતલબ બહુ વધારે પડતી લાઇટ પડી રહી છે તો આપણી આંખો શું થશે? કોન્સ્ટ્રક્ટ થશે કે નહીં થાય? તો એ શું કરી રહ્યા છે? આપણે એડજસ્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. બસ એના જેવું. નેક્સ્ટ, હવે ત્રીજો મુદ્દો કયો આવે છે? Behavior. In this model, the B stands for individual behavior. It includes overt and covert response and pattern of behavior. Overt response and pattern of behavior એમાં જોઈએ. It is open and observable behavior. આ કેવું હોય? ઓપન હોય અને આપણે બધાને દેખાતું હોય કે આનું આ બિહેવિયર આવું થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, too much light would constrict the eyes of an employee, so he may slow down or stop his work. આ શું થઈ ગયું એનું? બિહેવિયર. બહુ વધારે પડતી લાઇટ પડવી, આ શું? સ્ટિમ્યુલસ છે. આંખો કોન્સ્ટ્રક્ટ થવી, આ શું છે? ઓર્ગેનિઝમ છે. અને એના કારણે આપણું કામ ધીમું થઈ જવું, આ શું થયું? બિહેવિયર થયું. કે આપણે શું એક્શન લીધું? આ શું થયું? આપણું બિહેવિયર. ખબર પડે છે કે નહીં પડતી? હમણાં પેલું ચોકલેટ વાળું ઉદાહરણ આલ્યું. ચોકલેટ આપણી સામે મૂકી, એ સ્ટિમ્યુલસ છે. એનાથી આપણને એને ખાવાની ઈચ્છા થઈ, આ ઓર્ગેનિઝમ છે. આપણે ચોકલેટ લઈને ખાધી, આ આપણું એક્શન છે, એટલે કે બિહેવિયર છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા. આટલે સુધી ઓકે છે બધાને? નેક્સ્ટ, પછી આપણે કોવર્ટ રિસ્પોન્સ અને પેટર્ન ઓફ બિહેવિયર એની જરા વાત કરી લઈએ.
It is hidden, concealed, or secret kind of behavior. For example, negative attitude of manager creates discouraging atmosphere, so employee does not work wholeheartedly. આપણા મેનેજરનું આપણા પ્રત્યેનું નેગેટિવ એટીટ્યુડ આ શું છે? સ્ટિમ્યુલસ છે. એના કારણે આપણે ડિસ્કરેજિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય. આ ઓર્ગેનિઝમ છે. આપણને કામ કરવાની ઈચ્છા ના થાય, આ આપણું ઓર્ગેનિઝમ છે. અને આપણે પછી હોલ હાર્ટેડલી કામ ના કરીએ, આ શું છે? આપણું બિહેવિયર છે. ખબર પડી બધાને? ઓકે. એન્ડ લાસ્ટ પોઈન્ટ કયો આવે છે? કોન્સિક્વન્સીસ. એટલે છેલ્લા શું આવે? પરિણામ. કે તમે જેવું એક્શન લીધું છે હવે એનું પરિણામ બે પ્રકારનું આવે, કાં તો ફેવરેબલ આવે કાં તો અનફેવરેબલ. અચ્છા, આપણે જે ક્વેશ્ચન ભણ્યા ને એમાં હંમેશા બધું નેગેટિવ જ થાય એવું જરૂરી. અને થોડું પોઝિટિવમાં વિચારીએ કે ભાઈ ચલો આપણા મેનેજરે આપણને સ્ટિમ્યુલસ આપ્યું કે ભાઈ જો તમે લોકો આટલું ટાર્ગેટ અચીવ કરશો તો તમારી સેલેરીમાં 50% રાઇઝ આપીશ અને પ્રમોશન આપી દઈશ. બહુ મોટું સ્ટિમ્યુલસ છે આપણા માટે. સારું, તો આના માટે હવે ઓર્ગેનિઝમ શું બનશે? આપણે વધારે કામ કરવા માટેની ઈચ્છા જાગૃત કરીશું. બરાબર? આ ઓર્ગેનિઝમ થયું. વધારે કામ કરવા માટે પોતાની જાતને તૈયાર કરીશું, ઓર્ગેનિઝમ છે. પછી એકચ્યુઅલમાં આપણે વધારે કામ કરીશું, એ ટાર્ગેટ અચીવ કરવાનો પ્રયાસ કરીશું. એ કામ કર્યું, આ થયું આપણું બિહેવિયર. અને ફાઇનલી ટાર્ગેટ જે કામ કીધેલું એ પ્રમાણે થઈ ગયું હશે તો આપણને એ રાઇઝ મળશે, પ્રમોશન મળશે. ધેટ ઇઝ યોર કોન્સિક્વન્સીસ. સમજી ગયા બધા અહીંયા? ચલો આગળ. ઇન ધીસ મોડલ the C stands for consequences. In this, it is the result of the behavior. Such result can be positive or negative. Positive result, that is favorable consequences. When the result of the behavior can be able to satisfy the needs of an employee, જો employees ની need ને સંતોષી શકે, it is called favorable consequences. જો employees ની ઈચ્છાને પૂરું કરી શકે એ પ્રકારનું આપણું બિહેવિયર રહ્યું હોય અને એનાથી એકચ્યુઅલી એમ્પ્લોયને જે જોઈતું તે મળી ગયું તો એ કોન્સિક્વન્સ કેવી કહીશું આપણે? ફેવરેબલ કહીશું. ફોર એક્ઝામ્પલ, ઇફ એન એમ્પ્લોઈઝ બિહેવિયર ઇઝ રિવોર્ડેડ, કોઈ એમ્પ્લોયનું સારા બિહેવિયરને એને રિવોર્ડ આપવામાં આવ્યું કે ભાઈ તે જબરજસ્ત કામ કર્યું, લે તારું રિવોર્ડ, તો હિઝ બિહેવિયર વુડ બી રિપીટેડ. તો એ કામ ફરી રિપીટ કરવાનો પ્રયાસ કરશે કે નહીં કરે? એવું જ કામ ફરી, સારું કામ હશે તો ફરી રિપીટ કરશે. અને બીજું એક શું આવે? negative result અથવા તો unfavorable consequence. When the result of the behavior cannot satisfy the needs or dissatisfy the employee, it is called unfavorable consequences. For example, if an employee's behavior is punished, his behavior would be eliminated or not repeated. એમ્પ્લોયીએ કોઈ કામ કર્યું જે કામ માટે એમ્પ્લોયની સેલેરી કપાઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, લેટ કંપનીમાં ગયો અને એના કારણે આખા દિવસની સેલેરી કાપી નાખી. તો હવે આ કામ એને પનિશમેન્ટ મળ્યું, નેગેટિવ કોન્સિક્વન્સ આવ્યું કે ના આવ્યું? ભાઈ લેટ જવાથી શું થઈ રહ્યું છે કે પગાર કપાય છે. તો આવું સેમ બિહેવિયર રિપીટ કરશે નહીં કરે. કન્ક્લુઝન શું છે? ઇન ધીસ મોડલ ઓલ 4 વેરિયેબલ્સ આર ઇન્ટરેક્ટિંગ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. ઇટ મીન્સ ઓલ વેરિયેબલ્સ આર કોઝ એઝ વેલ એઝ ઇફેક્ટ. બધા જ પરિબળો કેવા છે? કોઝ એન્ડ ઇફેક્ટ છે. ઇટ ઇઝ શોન બાય ધ 2-way એરોઝ ઇન ધ ચાર્ટ ઓફ ધ મોડલ. મોડલનું જે આપણે ચાર્ટ આપણે જોયું હતું એની અંદર આપણે વાત કરેલી છે. આશા રાખું છું આ સરસ ક્વેશ્ચન, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બધાને ખ્યાલ આવી ગયો હશે. આ ચેનલને ભૂલ્યા વગર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોઈ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરીને પૂછજો. ધન્યવાદ.